નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। રસાયણ વિજ્ઞાનની અંદર આપણે પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એની શરૂઆત ગઈકાલે અથવા આની આગળના વિડીયોની અંદર કરી હતી। તો પાઠની શરૂઆતની અંદર આપણે દ્રવ્ય કોને કહેવાય, દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક રીતે અને રાસાયણિક રીતે એમ જુદા જુદા બે પ્રકારની અંદર કર્યું। ભૌતિક સ્થિતિના આધારે આપણે એનું વર્ગીકરણ ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણ પ્રકારની અંદર કર્યું। જ્યારે રાસાયણિક રીતે વર્ગીકરણની આપણે વાત કરીએ તો એની અંદર તત્વ, સંયોજન અને મિશ્રણ એમ ત્રણ પ્રકારમાં આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ। અગાઉના વિડીયોની અંદર મેં તત્વ અને સંયોજન વિશેની માહિતી આપી દીધી હતી। સંયોજન જ્યારે બને તો બે કે તેથી વધારે તત્વો ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે રાસાયણિક રીતે સંયોજાઈ અને સંયોજન બનાવે। દાખલા તરીકે મેં તમને પાણીનું ઉદાહરણ આપ્યું હતું, તો એની અંદર આપણે એવી રજૂઆત કરી હતી કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી પાણી બને છે। સંયોજન બને ત્યારે એ સંયોજનની અંદર ભાગ લેતા ઘટક તત્વો પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી બેસે, અને એનું ઉદાહરણ પણ આપણે પાણીના ઉદાહરણ દ્વારા અને NaClના ઉદાહરણ દ્વારા જોયું। એક વખત સંયોજન બની જાય પછી સંયોજનમાં રહેલા ઘટક તત્વોને આપણે જો જુદા પાડવા હોય તો એના માટે ભૌતિક રીતથી એને જુદા પાડી શકાતા નથી। એના માટે ફરજિયાત આપણે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવો પડે। દાખલા તરીકે પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજન એને આપણે અલગ મેળવવા હોય પાછા, તો આપણે એનું વિદ્યુત વિભાજન કરીએ છીએ, અને વિદ્યુત વિભાજન દ્વારા પાણીમાંથી આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન આવા વાયુઓને અલગ પાડી શકીએ। હવે વાત કરવી છે મારે મિશ્રણની। તો કે ભાઈ મિશ્રણ એટલે શું? તો અહીંયા વ્યાખ્યા લખી છે કે મિશ્રણ એટલે બે કે તેથી વધુ તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં મિશ્ર કરો। સંયોજન હોય ત્યારે સંયોજનમાં ભાગ લેતા ઘટક તત્વો ચોક્કસ પ્રમાણમાં જ હોય। દાખલા તરીકે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 1:8 હોય। જ્યારે મિશ્રણની અંદર બે કે તેથી વધારે તત્વો કે સંયોજનો ગમે તે પ્રમાણમાં મિશ્ર કરો તો બે કે તેથી વધુ તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં મિશ્ર કરીએ ત્યારે એમાંથી મિશ્રણ તૈયાર થાય। મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકો પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે, જ્યારે સંયોજનની અંદર તો કે એની અંદર મિશ્ર થયેલા ઘટકો પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી બેસતા। એના કેટલાક ઉદાહરણો છે અહીંયા, ભાઈ વાયુ છે એ મિશ્રણ છે, મિશ્ર ધાતુ છે, કાચ છે, નદીનું પાણી છે, આવા મિશ્રણના કેટલાક ઉદાહરણો છે। મિશ્રણના બે પ્રકાર છે, એમાં એક આવશે સમાંગ મિશ્રણ અને બીજું આવશે વિસમાંગ મિશ્રણ। સમાંગ મિશ્રણ એટલે કેવું મિશ્રણ? તો કે સમાંગ મિશ્રણ એટલે એમાં મિશ્ર થયેલા ઘટકો એકબીજામાં એક સરખી રીતે મિશ્ર થઈ જાય। મિશ્રણમાં એ ઘટકોની સંરચના દરેક જગ્યાએ એક સમાન હોય, અને એ મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકો કે જેને તમે પાતળી ભેદ રેખાથી અલગ પાડી શકતા નથી। તો કે મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોની સંરચના સમગ્ર મિશ્રણમાં એક સમાન હોય। સમાંગ મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને નરી આંખે જોઈ શકાતા નથી, એટલે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી અને મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને આપણે અલગ પાડી શકતા નથી। સમાંગ મિશ્રણ એ ઘન સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે હોય, વાયુ સ્વરૂપે પણ હોય। સમાંગ મિશ્રણ જે છે એ ઘન સ્વરૂપે પણ હોય, પ્રવાહી સ્વરૂપે પણ હોય અને વાયુ સ્વરૂપે હોય। દાખલા તરીકે મિશ્ર ધાતુ જે ઘન સ્વરૂપે છે એ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે। સોડા વોટર તો કે વાયુનું પ્રવાહીમાં મિશ્રણ છે। પ્રવાહી મિશ્રણ એ પણ સમાંગ મિશ્રણ હોય અને
મિશ્ર હવા એટલે વાતાવરણમાં રહેલી હવા એ પણ સમાંગ મિશ્રણ છે. તો મિશ્ર ધાતુ છે, કાચ છે, મીઠાનું પાણીમાં બનાવેલું મિશ્રણ અથવા મીઠાનું દ્રાવણ છે, ખાંડનું દ્રાવણ છે, મિશ્ર હવા છે, આ બધા સમાંગ મિશ્રણના ઉદાહરણો છે. ટૂંકમાં સમાંગ મિશ્રણ એટલે મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોની સંરચના દરેક જગ્યાએ એક સરખી હોય એમને પાતળી ભેદ રેખાથી આપણે અલગ પાડી શકતા નથી. બીજો પ્રકાર આવશે વિસમાંગ મિશ્રણ. તો વિસમાંગ મિશ્રણ એટલે એનાથી વિરુદ્ધ કે જે મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોની સંરચના દરેક જગ્યાએ સમાન હોતી નથી. એનો અર્થ કે મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકો એકબીજામાં એક હરખી રીતે મિશ્ર થતા નથી. ઈ મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકો, વિસમાંગ મિશ્રણની અંદર મિશ્ર થયેલા ઘટકો, એને આપણે પાતળી ભેદ રેખાથી અલગ પાડી શકીએ. વિસમાંગ મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટકોને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે જોઈ શકીએ છીએ. એના ઉદાહરણો રેતી અને લોખંડનું મિશ્રણ. તો બે ઘટકોને આપણે એકબીજાથી અલગ પાડી શકીએ છીએ. રેતી સિમેન્ટ મિશ્રણ એમને પણ નરી આંખે અલગ પાડી શકીએ છીએ. દૂધ તો કે પાણી અને ચરબીનું મિશ્રણ. તો આ વિસમાંગ મિશ્રણના ઉદાહરણો છે. મિશ્રણની અંદર મિશ્ર થયેલા ઘટકોને જો તમારે અલગ પાડવા હોય તો એના માટેની જુદી જુદી ભૌતિક પદ્ધતિઓનો તમે ઉપયોગ કરી શકો. દાખલા તરીકે અનાજના દાણાની અંદર રેતી મિશ્ર અથવા કાંકરા મિશ્ર થઈ ગયા હોય તો આપણે વીણવાની પદ્ધતિથી એ બેને એકબીજાથી અલગ પાડી શકીએ. આ સિવાય નિસ્યંદનની પદ્ધતિ છે, એનો ઉપયોગ કરીને પણ આપણે એની અંદર રહેલા ઘટકોને અલગ પાડી શકીએ. સ્ફટિકીકરણની પદ્ધતિ છે, એના દ્વારા પણ મિશ્રણમાં રહેલા ઘટકોને આપણે અલગ પાડી શકીએ. પ્રવાહીકરણની જે રીત છે એના દ્વારા પણ આપણે મિશ્રણમાં મિશ્ર થયેલા વાયુઓને એકબીજાથી અલગ પાડી શકીએ. હવે તત્વ, સંયોજન, મિશ્રણ. અગાઉ મેં તમને આ પાઠની અંદર દ્રવ્યનું વર્ગીકરણ સમજાયું. દ્રવ્યના વર્ગીકરણની અંદર આપણે બે પ્રકારમાં વર્ગીકરણ કર્યું. એક શુદ્ધ પદાર્થ, બીજું મિશ્રણ. શુદ્ધ પદાર્થમાં કોણ આવે તો કે તત્વ અને સંયોજન. આ બેનો સમાવેશ શુદ્ધ પદાર્થમાં થાય. તત્વમાં કોણ આવે તો કે ધાતુ, અધાતુ, અર્ધધાતુ તત્વો આવે. સંયોજનની અંદર કોણ આવે તો કે એની અંદર પણ પાછા બે પ્રકારના હતા, કાર્બનિક સંયોજનો, અકાર્બનિક સંયોજનો. મિશ્રણ હોય તો એની અંદર પાછા બે પ્રકાર હતા, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. તો આજે મેં તમને મુદ્દાઓ સમજાયા છે, એના અનુસંધાને તમને જે પીડીએફ મોકલી છે એ પીડીએફની અંદર 4 એક આવા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રેક્ટિસનો પ્રશ્ન છે જેની ચર્ચા આપણે આના પછી કરીશું, પણ પહેલાં તમે જાતે એને તત્વ, સંયોજન, મિશ્રણ એની અંદર અલગ તારવતા શીખી જાઓ. તો પહેલો જે પ્રેક્ટિસનો પ્રશ્ન છે એમાં રહેલા ઘટકોને તમારે અલગ પાડવાના છે કે ભાઈ આમાંથી આ તત્વ, આ ઘટકો છે એ તત્વ સ્વરૂપે છે, આ સંયોજન સ્વરૂપે છે, આ મિશ્રણ સ્વરૂપે છે. બીજો જે પ્રેક્ટિસ પ્રશ્ન છે એમાં રહેલા જે મિશ્રણ છે એ મિશ્રણને તમારે અલગ પાડવાના છે કે ભાઈ આ સમાંગ મિશ્રણમાં આવે, આ વિસમાંગ મિશ્રણમાં આવે. તો સમાંગ અને વિસમાંગ મિશ્રણની અંદર એનું તમારે વર્ગીકરણ કરવાનું છે. ત્રીજું, એની અંદર પણ કેટલાક પદાર્થો તમને આપેલા છે તો એ પદાર્થનું વર્ગીકરણ તમારે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થ તરીકે કરવાનું છે. અકાર્બનિક પદાર્થો એટલે મેં તમને કીધું હતું કે નિર્જીવ સ્ત્રોતમાંથી મળે, કાર્બનિક પદાર્થો તો કે જે સજીવ સ્ત્રોતમાંથી મળે, અને અત્યારે હાલ આ જ કાર્બનિક પદાર્થો રાસાયણિક પ્રક્રિયા દ્વારા પણ બનાવવામાં આવે છે. અને છેલ્લું જે પ્રેક્ટિસ પ્રશ્ન છે એની અંદર પહેલાં તો તમારે આખા વર્ગીકરણને ધ્યાનમાં લેવાનું કે ભાઈ આજે આપેલા છે એમાંથી શુદ્ધ પદાર્થમાં કોણ આવે, મિશ્રણમાં કોણ આવે. શુદ્ધ પદાર્થમાં આવે તો એની અંદર તત્વમાં કોણ આવે, સંયોજનમાં કોણ આવે. મિશ્રણમાં આવે તો એને સમાંગ અને વિસમાંગ મિશ્રણમાં કોણ આવે. તો એ પ્રમાણે તમારે આખું એનું વર્ગીકરણ કરવાનું છે. તો કે એમાં રહેલો શુદ્ધ પદાર્થ કયો છે, મિશ્રણમાં એનું વર્ગીકરણ તો કરવાનું જ, પણ ત્યાર પછી એનું તત્વ, સંયોજન, સમાંગ, વિસમાંગ મિશ્રણની અંદર પણ વર્ગીકરણ કરવાનું.
તો તમે જાતે પ્રેક્ટિસ કરજો. આવતી વખતે આપણે એના તમને જવાબ આપીશું. હવે આવશે પદાર્થના ગુણનું માપન. તો કે કેટલીક ભૌતિક રાશિઓ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર કોઈ પણ દ્રવ્ય, વિકિરણ કે ઘટના જેને માપી શકાય એવી લાક્ષણિકતાને આપણે રાશિ તરીકે ઓળખીએ છીએ. રાશિઓ મુખ્યત્વે બે પ્રકારની છે જે તમે ફિઝિક્સની અંદર પણ ભણો છો. એક મૂળભૂત રાશિ, બીજી છે સાધિત રાશિ. એની ચર્ચા આપણે આગળ કરીશું. તો કે ભૌતિક રાશિ કે જેનું રોજિંદા જીવનમાં કે વૈજ્ઞાનિક માપનની અંદર પ્રયોગ દ્વારા માપન કરવામાં આવે છે, અને આવા માપન એમાં એક સ્વતંત્ર ચલ છે અને બીજું સતત ચલ છે. સ્વતંત્ર ચલ એટલે કેવું ચલ? તો કે એ ચોકસાઈપૂર્વક આપણે માપી શકીએ. એના માપનની અંદર અનિશ્ચિતતા ના હોય, એ માપ ચોક્કસ જ હોય. દાખલા તરીકે એનું ઉદાહરણ અહીંયા લખ્યું છે કે બેગની અંદર રહેલા 1 રૂપિયાના સિક્કા, એની સંખ્યા 20 છે. તો તમે દર વખતે ગણો તો એ માપ ચોક્કસ જ આવે 20. એમાં અનિશ્ચિતતા છે નહીં. એટલે એ માપ યથાર્થ છે, પરિશુદ્ધ અને ચોક્કસ છે. બીજું છે સતત ચલ. તો કે સતત ચલ એટલે એના માપનની અંદર અનિશ્ચિતતા રહેલી હોય. હવે એ અનિશ્ચિતતા એટલે કોના લીધે આવે? તો કે આ રાશિની પરિશુદ્ધતા માપન કરવા માટેનું જે સાધન હોય, કોઈ પણ માપ તમારે લેવું હોય તો એના માટેનું જે સાધન હોય એ સાધનની યથાર્થતા ઉપર આધાર રાખે. જેટલું સાધન વધુ પરિશુદ્ધ એટલું માપ ચોકસાઈવાળું. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એક પેટીની અંદર કેરીનું વજન છે. માની લો કે એ કેરીનું વજન 200 ગ્રામ છે ચોક્કસ. હવે ફેરીઓ જો એનું વજન માપે તો એની પાસે 50 ગ્રામથી નાના બાટ હોતા નથી. એટલે જો એનું માપન કરવા જાય તો 200 ગ્રામ ન પણ આવે, 200 ગ્રામ કરતાં ઓછું રહે. એટલે એ માપ રહ્યું એ ચોકસાઈવાળું માપ નથી, કારણ કે એની પાસે જે સાધન છે એ સાધન પરિશુદ્ધ નથી. એ જ રીતે કરિયાણાના વેપારી પાસે પણ વજન માપવા માટેના જે બાટ હોય છે એના દ્વારા એ વજન કરે તો પણ 200 ગ્રામ ચોક્કસ ન પણ આવે, 210 ગ્રામ અથવા 190 ગ્રામ. એટલે એ પણ પરિશુદ્ધ નથી, કારણ કે એની પાસે જે સાધન છે એ સાધનની યથાર્થતા ઉપર એ રાશિની પરિશુદ્ધતાનું માપ આધાર રાખે છે. ત્રીજું છે સોની. તો કે સોની પાસે એવું નાનું એવું માપ હોય છે કે જેની અંદર એ સોનાનું વજન કરે છે એ તુલાની મદદથી, અને એ તુલા 10 મિલીગ્રામ જેટલું નાનું માપ હોય તો પણ એનું ચોકસાઈપૂર્વક માપન કરે. એનો અર્થ કે આ જે માપ છે એ માપ સૌથી વધુ પરિશુદ્ધ છે. જ્યારે આ માપ પરિશુદ્ધ નથી, એની અંદર અનિશ્ચિતતા રહેલી છે, જ્યારે આની અંદર ચોકસાઈ અથવા પરિશુદ્ધતા વધારે છે. રાસાયણિક તુલા એટલે ડિજિટલ જે કાંટો આવે છે એ સૌથી વધુ યથાર્થ છે, એ સૌથી વધુ પરિશુદ્ધ માપ કરે છે. કારણ તો કે 1 મિલીગ્રામના 10મા ભાગનું પણ એ માપન કરી નાખે છે. હવે આપણે વાત કરીએ પરિશુદ્ધતા અથવા યથાર્થતા અને ચોકસાઈની. ખાસ યાદ રાખજો, પરિશુદ્ધતા એટલે શું? તો કે તમે કોઈ એક માપ લો છો, આ એક જ જથ્થાનું તમે 2-3 વખત માપ લો તો એ જુદા જુદા માપનના મૂલ્યો જે તમને મળે એ મૂલ્યો એકબીજાની કેટલા નજીક છે એનો નિર્દેશ કરે. તમે 3 રીડિંગ લીધા હોય અને 3 રીડિંગ જો એકબીજાની નજીક હોય તો એ માપ તમારું પરિશુદ્ધતાવાળું કહેવાય અથવા યથાર્થ માપ કહેવાય. એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો જે એકબીજાની કેટલી નજીક છે એનો નિર્દેશ આ પરિશુદ્ધતા દ્વારા કરવામાં આવે. એને આપણે ઉદાહરણ દ્વારા જોઈશું. બીજું છે ચોકસાઈ. હવે ચોકસાઈ એટલે શું? તો કે ચોકસાઈ એટલે કોઈ એક માપનું મૂલ્ય એના સાચા મૂલ્યથી કેટલું નજીક છે એનો નિર્દેશ કરે, એને ચોકસાઈ કહેવાય.
ફરી યાદ રાખજો, પરિશુદ્ધતા એટલે એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો જે એકબીજાના કેટલા નજીક છે એનો નિર્દેશ પરિશુદ્ધતા દ્વારા કરવામાં આવે. અને ચોકસાઈ એટલે કોઈ એક માપનું મૂલ્ય એના સાચા મૂલ્યથી કેટલું નજીક છે એનો નિર્દેશ આ ચોકસાઈ દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક પદાર્થનું ચોક્કસ દળ 2 ગ્રામ છે. કોઈ એક પદાર્થનું ચોક્કસ દળ 2 ગ્રામ છે અને 3 વિદ્યાર્થીઓ પ્રયોગ કરે છે. માન લો કે એ નામનો વિદ્યાર્થી છે, એ આ માપ 2 પરિણામો મેળવે છે. એમાં પહેલી વખતનું પરિણામ એને 1.95 ગ્રામ મળે છે, બીજી વખતનું પદાર્થનું દળ એને 1.93 ગ્રામ મળે છે. તો અહીં એણે માપેલા 2 મૂલ્યો એકબીજાની નજીક છે. એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો જે એકબીજાના કેટલા નજીક છે, તો કે આ 2 માપ એકબીજાની નજીક છે, એટલે એણે માપેલું આ માપ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી. કેમ? તો કે આપણું જે ચોક્કસ મૂલ્ય છે એની નજીકનું માપ નથી 2 ગ્રામનું. બીજો બી નામનો વિદ્યાર્થી એ પણ પદાર્થનું માપન 2 વખત કરે છે. પહેલું માપન છે 1.94 ગ્રામ, બીજું છે 2.05 ગ્રામ. પણ અહીં એણે લીધેલા આ માપન એકબીજાની નજીકના મૂલ્યો દર્શાવતા નથી, એટલે આ માપ છે એ પરિશુદ્ધ નથી અને ચોક્કસ પણ નથી, કારણ કે 2 ગ્રામની નજીક નથી. 2 ગ્રામ જે સાચું મૂલ્ય છે એ સાચા મૂલ્યની નજીક નથી માપ. જ્યારે ત્રીજો વિદ્યાર્થી એ જ પદાર્થનું દળ 2 વખત માપન કરે છે. પહેલું દળ મળે છે અને 2.01 ગ્રામ, બીજી વખત માપન કરે ત્યારે મળે છે દળ 1.99 ગ્રામ. તો આ 2 મૂલ્યો એકબીજાની નજીક તો છે, એટલે પરિશુદ્ધ છે અને સાથે સાથે એ પદાર્થના ચોક્કસ દળની પણ નજીક છે. એનો અર્થ કે એ ચોક્કસ પણ છે. તો પરિશુદ્ધતા અને ચોકસાઈ વચ્ચે આટલો ફેર છે. પરિશુદ્ધતા એટલે પ્રયોગના જે પરિણામો મળે એ પરિણામો એકબીજાની કેટલા નજીક છે એનો નિર્દેશ કરે. જો પરિણામો નજીકના હોય તો એ પરિણામ પરિશુદ્ધ છે અને સાચા મૂલ્યથી પરિણામ કેટલું નજીક છે એ એની ચોકસાઈ દર્શાવે છે. જે તમે આ 3 ઉદાહરણ દ્વારા સમજી શકો કે ભાઈ એ નામના વિદ્યાર્થીના 2 પરિણામો એકબીજાની નજીક છે, માટે પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી, કારણ કે સાચા મૂલ્યની નજીક નથી. બીજા વિદ્યાર્થી દ્વારા પ્રયોગના પરિણામો જે 2 મેળવે છે એમની વચ્ચે એકબીજાની નજીકના નથી, એમની વચ્ચે ડિફરન્સ છે. એનો અર્થ કે પરિશુદ્ધ નથી અને સાથે સાથે ચોક્કસ દળની પણ નજીક નથી, માટે એ ચોક્કસ નથી. તો આ પ્રમાણે આપણે પરિશુદ્ધતા અને ચોકસાઈની વાત સમજાવી શકીએ. પાઠનો એક અગત્યનો ટોપિક આવશે હવે, એ છે સાર્થક અંકો. અને સાર્થક અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો. તમને એક PDF મોકલેલી છે ને, PDF ની અંદર આપણે સાર્થક અંક કોને કહેવાય, સાર્થક અંક કેવી રીતે નક્કી કરવા, સાર્થક અંકોનો ઉપયોગ કરી સરવાળા બાદબાકી કેવી રીતે કરવા, આ PDF દ્વારા તમે એને સમજી શકો છો. પહેલી વાત રજૂ કરીએ છીએ કે ભાઈ સાર્થક અંક એટલે શું. તો કે કોઈ પણ માપ આપેલું હોય એ માપનું પરિણામ જ્યારે આપણે નક્કી કરીએ, કોઈ પણ માપનું પરિણામ આપણને આપેલું હોય ત્યારે એનો અંતિમ આંક હંમેશા અનિશ્ચિત હોય છે, જ્યારે બાકીના અંક છે એ નિશ્ચિત હોય.
કોઈપણ માપનું પરિમાણ જ્યારે તમને આપેલું હોય ત્યારે એ પરિણામની અંદર અંતિમ આંક હંમેશા અનિશ્ચિત હોય, જ્યારે બાકીના જે અંકો છે એ નિશ્ચિત હોય. દાખલા તરીકે ઉદાહરણમાં આપેલું છે 21.5 સેન્ટીમીટર. આ 21.5 સેન્ટીમીટરની અંદર છેલ્લો જે અંક છે એ અનિશ્ચિત છે, જ્યારે આગળના જે બે અંકો છે એ નિશ્ચિત અંક છે. તો માપેલા જે રાશિના અંકો છે એ માપેલી રાશિના અંકોની આ કુલ સંખ્યા, માપેલી રાશિના અંકોની કુલ સંખ્યા એટલે આનો સાર્થક અંક કહેવાય. કોઈ પણ રાશિ માપેલી હોય એ માપેલી જે રાશિના અંકો છે એ અંકોની કુલ સંખ્યા એટલે સાર્થક અંક. દાખલા તરીકે 21.5 સેન્ટીમીટર લખ્યું છે તો એની અંદર સાર્થક અંક 3 છે. સાર્થક અંકોની સંખ્યા એ માપેલી રાશિની પરિશુદ્ધતા દર્શાવે છે. સાર્થક અંકોની જે સંખ્યા રહી એ તમે જે રાશિનું માપન કર્યું છે એ માપેલી રાશિની પરિશુદ્ધતા દર્શાવે છે. તો 21.5 સેન્ટીમીટરની અંદર 3 સાર્થક અંક છે. હવે સાર્થક અંકની અંદર છેલ્લો અંક છે એ અનિશ્ચિત છે એટલે 0.5 અથવા 5, જ્યારે આગળના બે અંકો છે એ નિશ્ચિત અંક છે. 5 એ અનિશ્ચિત છે છેલ્લો અંક, જ્યારે આગળના જે બે અંક છે 21 એ નિશ્ચિત અંક છે. તો અહીંયા માપનમાં અનિશ્ચિતતા કેટલી આવે તો કે પોઈન્ટ પછી કેટલા અંક છે 1, તો કે પ્લસ માઇનસ 0.1 સેન્ટીમીટર જેટલી માપનમાં અનિશ્ચિતતા હોય. હવે 21.5 લખ્યું છે એટલે આપણું માપ 21.4 થી શરૂ કરી 21.6 એની વચ્ચેનું હોવું જોઈએ. બીજું એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પેન્સિલની લંબાઈ. તો પેન્સિલની લંબાઈની અંદર લખ્યું છે બે માપ, એક 15 સેન્ટીમીટર અને બીજું લખ્યું છે 15.0 સેન્ટીમીટર. તો આની અંદર છેલ્લો અંક રહ્યો એ અનિશ્ચિત છે. આની અંદર છેલ્લો અંક રહ્યો એ અનિશ્ચિત છે. આમાં સાર્થક અંક 2 છે. જ્યારે આની અંદર સાર્થક અંક 3 છે. પેન્સિલની લંબાઈ હું 15 સેન્ટીમીટર આ પ્રમાણે લખું એટલે એની અંદર સાર્થક અંકની સંખ્યા 2 છે, જ્યારે 15.0 સેન્ટીમીટર લખું એટલે એમાં સાર્થક અંકની સંખ્યા 3 છે. એટલે આમાં માપનની અનિશ્ચિતતા કેટલી હોય તો કે પ્લસ માઇનસ 1 જેટલી, જ્યારે આની અંદર માપનની અનિશ્ચિતતા કેટલી હોય તો કે પ્લસ માઇનસ 0.1 જેટલી, કારણ કે છેલ્લો અંક અનિશ્ચિત છે. આમાં પણ છેલ્લો અંક અનિશ્ચિત છે. તો માપેલી રાશિના અંકોની કુલ સંખ્યા એટલે એમનો સાર્થક અંક. હવે સાર્થક અંક નક્કી કરવાના કેટલાક નિયમો, આમ તો સરળ જ છે નિયમો. પહેલું, બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક અંક છે. સાર્થક અંક નક્કી કરવાના નિયમો. તો એમાં પહેલો નિયમ લખ્યો છે કે શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંક છે. એની અંદર ઉદાહરણો લખેલા છે કે ભાઈ 298, તો 298 એટલે એની અંદર રહેલા 3 અંકો એટલે એ 3 અંકી સાર્થક અંક કહેવાય. બીજું લખ્યું છે 2.98, તો એની અંદર પણ 3 અંક છે એટલે એમાં પણ સાર્થક અંક 3 કહેવાય. ત્રીજું ઉદાહરણ આપ્યું છે 2.983, તો એમાં ટોટલ 4 અંકો છે તો એમાં સાર્થક અંક 4 કહેવાય.
ટૂંકમાં જે તમે રાશિનું માપ લખ્યું છે એ માપની અંદર દર્શાવેલા અંકોની સંખ્યા એટલે શૂન્ય સિવાયના બધા જ અંકો એ સાર્થક અંકમાં આવે. બીજું, દશાંશ ચિહ્ન પહેલાનું શૂન્ય. યાદ રાખજો, આમાં ભૂલ પડવાની શક્યતા છે. દશાંશ ચિહ્ન પહેલાનું શૂન્ય તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્યો. દશાંશ ચિહ્ન પહેલાનું શૂન્ય તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્યો એને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. દશાંશ ચિહ્ન પહેલાનું શૂન્ય દશાંશ ચિહ્ન અને જે સંખ્યા આપેલી હોય શૂન્ય સિવાયની ની વચ્ચેના શૂન્ય સાર્થક અંક ગણવામાં આવતા નથી. એની અંદર ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે 0.25. તો એમાં આને સાર્થક અંક ગણવામાં ના આવે, એટલે આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી થાય તો કે 2. બીજું ઉદાહરણ છે 0.025. તો દશાંશ ચિહ્ન પહેલાનું શૂન્ય, દશાંશ ચિહ્ન પછીનું અંક, દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકની વચ્ચે આવેલા જે શૂન્ય છે એટલે આ, તો આ બે શૂન્યો રહ્યા એ સાર્થક અંકમાં આવે નહીં. એનો અર્થ કે આમાં સાર્થક અંક કેટલા તો કે 2 અને 5, એટલે ટોટલ સાર્થક અંક 2. અને ત્રીજું ઉદાહરણ 0.00 522 252. તો આની અંદર સાર્થક અંક કેટલા તો કે 3. તો બીજો નિયમ છે કે દશાંશ ચિહ્ન પહેલાના શૂન્ય એના સાર્થક અંક ગણવાના નહીં. દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંક ની વચ્ચેના જે શૂન્યો આવે, માન લો કે અહીંથી આ 2 લખ્યા છે તો એ 2 અને દશાંશ ચિહ્ન પછી વચ્ચેના જે શૂન્યો છે એ સાર્થક અંકમાં ગણતરીમાં લેવાના થતા નથી. તો આ નિયમ નંબર 2 છે. ત્રીજો નિયમ, શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્ય, શૂન્ય સિવાયના અંકો જે હોય એટલે શૂન્ય નહીં, શૂન્ય સિવાયના અંકો હોય અને એ અંકોની વચ્ચે જો શૂન્ય આવી જતા હોય તો એને સાર્થક અંક તરીકે ગણતરીમાં લેવાના. તો કે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે એ જો શૂન્ય હોય તો એને સાર્થક અંક ગણવા. દાખલા તરીકે એની અંદર લખ્યું છે 2.05. તો શૂન્ય સિવાયના અંકો એટલે 2 અને 5 અને એની વચ્ચેના જે શૂન્ય એટલે આ શૂન્ય એને સાર્થક અંકની અંદર ગણતરીમાં લેવાનું, એટલે આમાં સાર્થક અંક થશે 3. બીજું છે 2005. તો આમાં સાર્થક અંકની સંખ્યા થશે 4. અને ત્રીજું ઉદાહરણ તો કે 20.005. તો આમાં સાર્થક અંકની સંખ્યા થશે 5. યાદ રાખજો, શૂન્ય સિવાયના બધા જ અંકોને સાર્થક અંક તરીકે ગણતરીમાં લેવા. દશાંશ ચિહ્ન પહેલાના શૂન્ય, દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકની વચ્ચે જે શૂન્ય હોય એને સાર્થક અંક ગણવામાં આવતા નથી. દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકની વચ્ચેના શૂન્ય તો એ સાર્થક અંક ગણવા નહીં.
ત્રીજો નિયમ તો કે શૂન્ય સિવાયના અંકો જે હોય ને એમની વચ્ચે જે શૂન્ય આવેલા હોય એમને સાર્થક અંક તરીકે ગણતરીમાં લેવા. તો કે આની અંદર સાર્થક અંક 3, આમાં સાર્થક અંક 4, આમાં સાર્થક અંક 5. નિયમ નંબર 4, દશાંશ ચિહ્નની જમણી બાજુએ અંક હોય, દશાંશ ચિહ્નની જમણી બાજુએ અંક આવેલો હોય અને એના પછી જો પાછળ શૂન્ય હોય તો એમને સાર્થક અંકની ગણતરીમાં લેવા. દશાંશ ચિહ્ન પછી શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોય, દશાંશ ચિહ્નની પછી જમણી બાજુ અંક આવેલા હોય અને એના પછી શૂન્ય હોય દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ અંક હોય અને અંકની પાછળ શૂન્ય હોય તો તેમને સાર્થક અંક તરીકે ગણતરીમાં લેવા. એની અંદર તમને ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે 0.200. તો આ શૂન્ય સાર્થક અંક નથી, પણ પોઈન્ટ પછી જે સંખ્યા છે અને એની પાછળના શૂન્યો ઈ સાર્થક અંકમાં આવે એટલે આમાં સાર્થક અંક થાય 3. 0.7000 તો આમાં સાર્થક અંક થાય 4 અને 0.50000 તો આમાં સાર્થક અંક થશે 5. તો આ નિયમ નંબર 4 છે. નિયમ નંબર 5, પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્નની પાછળ મૂકેલા શૂન્યને, પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્નની પાછળ મૂકેલા શૂન્ય એને સાર્થક અંક ગણવા. દાખલા તરીકે લખ્યું છે 26.3, 26.00 તો આમાં સાર્થક અંકની સંખ્યા 4. 26.000 તો આમાં સાર્થક અંકની સંખ્યા 5. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ અંક હોય અને એની પાછળ શૂન્ય હોય તો એમને સાર્થક અંક ગણવા. પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્નની પાછળ મૂકેલા જે શૂન્યો છે એને સાર્થક અંક તરીકે ગણતરીમાં લેવા. અને છેલ્લું કે ભાઈ જ્યારે કોઈ આંકડો આપેલો હોય ને એ અંકને વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર લખીએ ત્યારે 1 અને 10ની વચ્ચેના અંકોની જે સંખ્યા હોય એને અર્થસૂચક અંક કહેવાય. જ્યારે તમને કોઈ અંક આપેલો હોય અને એને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર લખીએ, વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું હું ટૂંકમાં સમજાવી દઉં, અહીંયા ધ્યાન આપો. માની લો કે 2 ગ્રામ હાઇડ્રોજન છે, તો 2 ગ્રામ હાઇડ્રોજન વાયુની અંદર હાઇડ્રોજનના અણુઓની સંખ્યા ઘણી બધી વધુ હોય, ભલે એનું દળ ઓછું છે પણ આ ઓછા દળની અંદર પણ હાઇડ્રોજન વાયુના અણુઓની સંખ્યા ઘણી બધી વધુ હોય. અને ઘણી બધી વધારે જે સંખ્યા છે એ સંખ્યાને આપણે લખવી એ આપણા માટે થોડુંક મુશ્કેલ છે, એટલે આપણે એને વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર લખીએ છીએ. તો 2 ગ્રામ હાઇડ્રોજન વાયુની અંદર હાઇડ્રોજન વાયુના અણુઓની સંખ્યા કેટલી? તો કે એ સંખ્યા આટલી છે.
આટલા હાઇડ્રોજન વાયુના અણુઓ છે. તો અહીંયા જે આપણે આ માપ લખ્યું છે એ માપ એ વૈજ્ઞાનિક પદ્ધતિમાં કહેવાય, કારણ કે અહીં જે આપણે આંકડો લખીએ છીએ એ અંક 1 થી શરૂ કરી અને 10 ની વચ્ચે આવે, તો 1 થી શરૂ કરીને 10 ની વચ્ચે આવે ને એની અંદર જે અંક હોય એ સાર્થક અંક ગણવામાં આવે. દાખલા તરીકે એક અંક આપ્યો છે આવો કે ભાઈ 5.23 ગુણ્યા 10 ની 2 ઘાત, તો આમાં સાર્થક અંક કેટલા? તો આને ગણતરીમાં નથી લેવાનું, પછી 10 ની ધન ઘાત હોય કે ઋણ ઘાત, અહીંયા જે સંખ્યા લખી છે અગાઉના નિયમો પ્રમાણે, તો એ પ્રમાણે આમાં સાર્થક અંક થશે 3. એ જ રીતે 5.238 ગુણ્યા 10 ની 3 ઘાત, તો આમાં સાર્થક અંક છે 4. અને એ જ રીતે 5.0238 ગુણ્યા 10 ની 5 ઘાત, તો આમાં સાર્થક અંકની સંખ્યા છે 5. તો આટલા નિયમોનો ઉપયોગ કરી અને આપણે સાર્થક અંક કેટલા છે એ નક્કી કરી શકીએ. તમારી ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં આવો એક પ્રશ્ન આપેલો છે, તો સાર્થક અંક નક્કી કરવાના નિયમોનો ઉપયોગ કરી અને તમે એ સ્વાધ્યાયનો પ્રશ્નનું પણ સોલ્યુશન કરી શકો. હવે આવશે અર્થસૂચક અંકોના સરવાળા અને અર્થસૂચક અંકોની બાદબાકી તેમજ અર્થસૂચક અંક. અર્થસૂચક અંક એટલે સાર્થક અંક. આ સાર્થક અંકોના ગુણાકાર અને ભાગાકાર. તો સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારની અંદર 2 જ મુદ્દા યાદ રાખવાના છે, અને 2 મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે અર્થસૂચક અંકોનો ઉપયોગ કરી સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ. તો આપણે પહેલા અર્થસૂચક અંકોના સરવાળા અને બાદબાકીની વાત કરીએ. યાદ રાખજો ખાસ, સરવાળા અને બાદબાકી કરવા હોય, તમને કોઈ સંખ્યા આપેલી હોય ને કીધું હોય કે આ સંખ્યાઓનો સરવાળો કરો અને સરવાળો કરીને અંતિમ જવાબ લાવો, તો અંતિમ જવાબ કેવી રીતે લખવો, તો એના માટેનો એક અગત્યનો મુદ્દો છે. યાદ રાખજો કે ભાઈ જ્યારે આપણે સરવાળો કરતા હોય અથવા તો અર્થસૂચક અંકોની બાદબાકી કરતા હોય, તો એ પ્રયોગના સરવાળાની અંદર માની લો કે 3 પરિણામ છે ને આ 3 પરિણામનો તમારે અંતિમ જવાબ સરવાળો કરીને લાવવો છે, તો એ 3 પરિણામની અંદર દશાંશ ચિહ્ન પછી જેટલા અર્થસૂચક અંક હોય ઓછામાં ઓછા, દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા જેટલા અર્થસૂચક અંક હોય આપેલા પરિણામોમાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા જેટલા અર્થસૂચક અંક હોય તે પ્રમાણે આપેલ પરિણામોની અંદર દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા જેટલા અર્થસૂચક અંક હોય એ પ્રમાણે સરવાળા અને બાદબાકીનો અંતિમ જવાબ લખવો. તમને પીડીએફ ની અંદર 2 ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે 12.11 એક પરિણામ આ છે, બીજું પરિણામ છે 18.0, ત્રીજું પરિણામ છે 1.013 અને એ સરવાળો કરીએ તો એના અનુસંધાનમાં 31.122 આવે છે.
આ ત્રણેયનો હું સરવાળો કરું એટલે એ ત્રણેયનો સરવાળો કરું એટલે પરિણામ આટલું આવે છે. તો પરિણામ આટલું આવે છે એટલે મારે અંતિમ જવાબ લખવો છે. તો અંતિમ જવાબ લખીએ ત્યારે દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા જેટલા અર્થસૂચક અંક હોય, તો કે આમાં દશાંશ ચિહ્ન પછી 2 અર્થસૂચક અંક છે, આમાં દશાંશ ચિહ્ન પછી 1 અર્થસૂચક અંક છે, આમાં દશાંશ ચિહ્ન પછી 3 અર્થસૂચક અંક છે. તો ઓછામાં ઓછા કેટલા છે? તો કે 1 અર્થસૂચક અંક છે. તો અહીંયા મારે જવાબ લખવો હોય તો 31.122 નો અંતિમ જવાબ 31.1 લખવામાં આવે. કારણ કે દશાંશ ચિહ્ન પછી જે ઓછામાં ઓછા અર્થસૂચક અંક હોય એ પ્રમાણે અંતિમ જવાબ લખાય. એટલે આપણો સરવાળો જે લખીશું એ 31.1 થશે. એ જ રીતે બાદબાકી આપેલી છે તો કે 18.0 માઇનસ 12.11. તો આની અંદર અર્થસૂચક અંક દશાંશ ચિહ્ન પછી 1 અર્થસૂચક અંક છે, આમાં દશાંશ ચિહ્ન પછી તો કે 2 અર્થસૂચક અંક છે. તો બાદબાકી કરો આની, અને બાદબાકી કર્યા પછી જે અંતિમ જવાબ આવે એમાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા 1 અર્થસૂચક અંક છે એટલે એ પ્રમાણે જવાબ લખવો પડે. આપણો જવાબ આવશે 5.89. હવે દશાંશ ચિહ્ન પછી 1 જ અર્થસૂચક અંક રાખવાનો છે એટલે ખરેખર મારે લખવું પડે 5.9. એટલે તરત પ્રશ્ન થાય 5.9 કેવી રીતે? દશાંશ ચિહ્ન પછી 1 જ તો 8, એટલે મારે આનું સન્નિકટ કરવું પડે. તો એ સન્નિકટનું ગુણાકાર ભાગાકાર પૂરા થઈ જાય પછી સમજાવું છું. તો પોઈન્ટ પછી 1 જ અર્થસૂચક અંક છે તો એના અનુસંધાને આપણો અંતિમ બાદબાકી જે આવશે એનો જવાબ થશે 5.9. ત્યારબાદ મારે વાત કરવી છે ગુણાકાર અને ભાગાકારની. તો ગુણાકાર અને ભાગાકારની અંદર શું યાદ રાખવાનું? માની લો કે 3 અંકોનો તમને ગુણાકાર કીધો હોય અથવા 2 અંકોનો ગુણાકાર કીધો હોય, 2 અંકોનો ભાગાકાર કીધો હોય, તો એના અનુસંધાને જ્યારે તમે અંતિમ જવાબ લખો ત્યારે એની અંદર શું કરવાનું? તો કે જે સંખ્યામાં, જે પરિણામમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય તે પ્રમાણે અંતિમ જવાબ લખવો. ધ્યાન રાખજો, આમાં હું તમને સૌથી ઓછા અર્થસૂચક અંક કહું છું. જે સંખ્યામાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય એ પ્રમાણે ગુણાકાર જે જવાબ આવે એ પ્રમાણે તમારે એના અર્થસૂચક અંક રાખવાના. એ જ રીતે ભાગાકારની અંદર દાખલા તરીકે તમને એની અંદર પણ ઉદાહરણ આપ્યું છે 16.4336 એને ગુણ્યા 2.75 એટલે તમારો જવાબ આવશે કેટલો? તો કે 5.9758545 આટલો જવાબ આવે છે. તો આની અંદર અર્થસૂચક અંક કેટલા છે? તો કે 6. આની અંદર અર્થસૂચક અંક કેટલા છે? તો કે 3. તો કે જે પરિણામમાં સૌથી ઓછા અર્થસૂચક અંક હોય એ પ્રમાણે જવાબ લખવો. તો જેટલા અંક આમાં છે એ પ્રમાણે અહીંયા જવાબ લખવો પડે. તો અર્થસૂચક અંક 3 સુધી હોવા જોઈએ. એટલે અહીંયા જવાબ લખવો હોય તો 5.97 પણ એ 7ના બદલે આપણે અહીંયા 8 મૂકીશું. કેમ? તો કે 3 અંક સુધી લખવું એટલે આનું મારે સન્નિકટ કરવું પડે. હવે સન્નિકટ કેવી રીતે કરવાનું? આ ભાગાકાર પૂરો થાય પછી હું તમને સમજાવું. તો જ્યારે ગુણાકાર ભાગાકારની વાત આવે ત્યારે જે પરિણામો આપેલા હોય એ પરિણામોમાં જેમાં સૌથી અર્થસૂચક અંકની સંખ્યા ઓછી હોય અંતિમ જવાબ એ જ પ્રમાણે એટલા જ અર્થસૂચકને ધ્યાનમાં રાખી અને લખવામાં આવે. અને છેલ્લે એક ઉદાહરણ આપ્યું છે ભાગાકારનું. સોરી, અહીંયા જ ભાગાકાર છે અને ગુણાકારની આપણે વાત કરીએ તો 2.5 ગુણ્યા 1.25
આનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે 3.125. તો આમાં અર્થસૂચક અંક કેટલા છે? તો કે 2. આમાં અર્થસૂચક અંક કેટલા છે? તો કે 3. તો ગુણાકાર જે થઈને અંતિમ જવાબ આવે એમાં અર્થસૂચક અંક કેટલા હોવા જોઈએ? તો કે 2 અર્થસૂચક અંક રાખવા પડે. એટલે આપણો જવાબ લખાય 3.1. તો સરવાળા બાદબાકીની અંદર દશાંશ ચિહ્ન પછી જેટલા ઓછામાં ઓછા અર્થસૂચક અંક હોય એ પ્રમાણે અંતિમ જવાબ લખવાનો. જ્યારે ગુણાકાર ભાગાકારની અંદર ઓછામાં ઓછા જે પરિણામમાં અર્થસૂચક અંક હોય એ પ્રમાણે અંતિમ જવાબ લખવાનો. રહી વાત સન્નિકટની, માની લો કે આની અંદર આપણે 2 અર્થસૂચક અંક સુધી જવાબ લખવો છે. એટલે ત્રીજું જે અહીંયા મૂલ્ય હતું 9 એનું આપણે સન્નિકટ કર્યું. હવે સન્નિકટ એટલે માની લો કે મારે 2 અર્થસૂચક અંક સુધી જવાબ લખવાનો છે, તો છેલ્લો અંક જે છે એ 5 કરતાં મોટો હોય અને એનું તમે સન્નિકટ કરો, એને તમે અહીંથી દૂર કરો તો આગળની જે સંખ્યા રહી એમાં 1 ઉમેરવો પડે. છેલ્લો અંક 5 કરતાં મોટો હોય તો એનું તમે સન્નિકટ કરો એટલે આગળના અંકમાં 1 ઉમેરવો પડે. અને એટલે જ આપણે અહીંયા 5.9 લખ્યા છે. એ જ રીતે આ ઉદાહરણની અંદર પણ મારે શું કરવાનું હતું? તો કે મારે 3 અંક સુધી લખવાનું હતું, અર્થસૂચક અંક 3 રાખવાના. તો છેલ્લો અંક જે છે એની પછી જે અંક છે એ 5 છે. હવે 5 કરતાં જો મોટો હોય સન્નિકટ કરો તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાનું. 5 કરતાં નાનો હોય અને સન્નિકટ કરો તો આગળની સંખ્યામાં ઉમેરવાના થતા નથી. માન લો કે અહીંયા 3.84 જવાબ આવ્યો હોત તો આનું હું સન્નિકટ કરું તો અંતિમ જવાબ મારે 3.8 જ લખવાનો થાય. તો અહીંયા 3.9 લખવાના થતા નથી. છેલ્લો અંક 5 હોય અને આગળની સંખ્યા જો એકી હોય, તમારે 3 અંક સુધી લખવો છે જવાબ. હવે 3 અંક સુધી લખવો છે એટલે છેલ્લો અંક જોવાનો એ 5 છે. 5 હોય ને આગળ જો એકી સંખ્યા હોય તો એમાં 1 ઉમેરવાનો. 5.975 છે, આ 5નું મારે સન્નિકટ કરવું છે, આગળની સંખ્યા એકી છે 7 એટલે મારે અહીંયા 1 ઉમેરવો પડે, 8 લખવા પડે. પણ માની લો કે એ જવાબ આવો હોત 5.9 8 અને 5 અને મારે 3 અંક સુધી જ લખવું છે, અર્થસૂચક અંક 3 રાખવા છે. એટલે આનું મારે સન્નિકટ કરવું હોય તો 5 છે પણ આગળની સંખ્યા બેકી છે, તો બેકી સંખ્યા હોય તો એમાં ઉમેરવાના થતા નથી. એટલે તો મારે લખવું પડે 5.98 છે. તો સન્નિકટમાં આ ધ્યાન રાખવું પડે કે છેલ્લો અંક જો 5 કરતાં મોટો હોય અને એનું તમે સન્નિકટ કરો તો એની આગળના અંકમાં 1 ઉમેરવો. છેલ્લો અંક જો 5 કરતાં નાનો હોય તો અને એનું સન્નિકટ કરો ત્યારે આગળના અંકમાં અંક ઉમેરવાનો થતો નથી. છેલ્લો અંક જે સન્નિકટ કરવા માંગીએ છીએ એ 5 હોય અને આગળનો અંક એકી હોય તો એમાં 1 ઉમેરવો. અને જો છેલ્લો અંક 5 હોય ને એનું સન્નિકટ કરીએ, આગળનો અંક બેકી હોય તો એમાં ઉમેરવાનો થતો નથી. એટલે તો પછી જે હોય એની જ સંખ્યા લખવાની થાય. તો આ પ્રમાણે અર્થસૂચક અંક નક્કી કરી શકાય. સ્વાધ્યાયની અંદર તમને ઉદાહરણ તરીકે આપેલા છે 5, 7 એક પરિણામ અને કીધું છે કે આની અંદર અર્થસૂચક અંકની સંખ્યા કેટલી એ તમે નક્કી કરી શકશો. નમસ્કાર.